બોટાદના હળદળ કાંડની અંદર જે આખી માથાકૂટ સામે આવી અને એ પછી 85 થી વધારે ખેડૂતો હતા એમને જેલમાં મોકલવામાં આવ્યા, પરંતુ અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ખેડૂતોને જામીન ઉપર બહાર કાઢવામાં આવી રહ્યા છે અને સવાલ એ થઈ રહ્યો છે કે પ્રવીણ રામ અને રાજુ કરપડા ક્યારે જેલની બહાર આવશે। પણ સવાલ જ્યારે આ બધા થઈ રહ્યા છે અને એ જ વચ્ચે એક મહત્વના સમાચાર એ સામે આવ્યા કે જે ખેડૂત નેતા પ્રવીણ રામ છે તેમની સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। હવે કઈ બાબતે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બોટાદની અંદર જે અડધળ ગામ છે ત્યાં મહાપંચાયતનું આયોજન થયું, ખેડૂતો આવ્યા, લાઠીચાર્જ થયો અને એ પછી રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, તેમની સાથે 85 થી વધારે ખેડૂતોની સામે ફરિયાદ નોંધવામાં આવી, જેલમાં લઈ જવામાં આવ્યા અને ધીમે ધીમે હવે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી પણ લડી રહી છે। સૌથી પહેલા 6 ખેડૂત એવા હતા કે જેમને જામીન ઉપર છોડવામાં આવ્યા અને બીજી બાજુ લગભગ 27 થી વધારે ખેડૂતો એવા છે કે જેઓ જેલની બહાર આવ્યા। આ બધાની વચ્ચે જ્યારે નજર એ ઉપર હતી કે રાજુ કરપડા અને પ્રવીણ રામ ક્યારે બહાર આવશે, આ બધાની વચ્ચે પ્રવીણ રામ છે તેમની સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદ નોંધાઈ છે એ બાબતે કે જ્યારે અરવિંદ કેજરીવાલ છે એ સુરેન્દ્રનગરના સુદામડાની અંદર આવવાના હતા અને એ જ સમય પહેલા જે રીતે રાજુ કરપડાએ વિડીયો બનાવ્યો હતો, તમામ ખેડૂતો છે એમને આહવાન કરવામાં આવ્યું હતું, એ જ બાબતે જે રીતે રાજુ કરપડા ઉપર ફરિયાદ નોંધવામાં આવી હતી એ જ બાબતે હવે પ્રવીણ રામ ઉપર પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને કારણ સામે આવ્યું છે કે તેમણે આ વિડીયો છે તે બનાવ્યો હતો અને સવાલ થયો કે જેલની અંદર રહીને વિડીયો બનાવ્યો છે કે શું, એ જ બાબતે તેમની સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। હવે જ્યારે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે એટલે જે જેલવાસ ભોગવી રહેલા ખેડૂત નેતા પ્રવીણ રામ છે તેમને હવે ભાવનગર લઈને આવવામાં આવશે, કારણ કે ભાવનગરમાં આ એફઆઈઆર થઈ છે। હાલ પ્રવીણ રામ છે એ રાજકોટ જેલમાં છે એટલે હવે એમને રાજકોટ જેલમાંથી ભાવનગર જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે અને આવતીકાલે આપ નેતા પ્રવીણ રામને ભાવનગર કોર્ટમાં હાજર પણ કરવામાં આવશે। થોડા સમય પહેલા આપણે જોયું હતું કે આ જ રીતે જે રાજુ કરપડા છે તેમને પણ ભાવનગર કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા હતા, ત્યાં પણ તેમને અલગ અલગ સવાલ કરવામાં આવ્યા હતા। હવે આ જ પ્રોસેસ છે ક્યાંક પ્રવીણ રામની સાથે થઈ શકે એમ છે, કારણ કે હવે એમને ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કારણ માત્ર એ છે કે એમણે વિડીયો બનાવીને મૂક્યો હતો, હવે વિડીયો અત્યારનો હોય કે પહેલાનો હોય એ બધા જ લોકોમાં ચર્ચાનો વિષય હતો, પરંતુ જ્યારે આ વાયરલ થયો અને એ જ બાબતે સૌથી પહેલા રાજુ કરપડા ઉપર ફરિયાદ નોંધવામાં આવી હતી, હવે આ જ ફરિયાદ છે તે પ્રવીણ રામ ઉપર પણ નોંધવામાં આવી છે। પણ આ બધાની વચ્ચે એ જોવાનું છે કે જ્યારે વધુ એક ફરિયાદ છે પ્રવીણ રામ ઉપર નોંધાઈ છે તો એમને હવે ક્યારે જામીન મળે છે, કારણ કે આમ આદમી પાર્ટી લડી રહી છે તેમને જેલની બહાર કાઢવા માટે, કારણ કે ધીમે ધીમે ખેડૂતો પણ બહાર આવી રહ્યા છે। હવે આ બધાની વચ્ચે એ જોવાનું છે કે જ્યારે ભાવનગર કોર્ટની અંદર જે પ્રવીણ રામ છે તેમને હાજર કરવામાં આવે ત્યારે શું થાય છે, હવે એમને કઈ બાબતે જામીન પણ આપવામાં આવે છે એમના ઉપર પણ સૌ કોઈની નજર છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।